अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। એટલે જ્ઞાન વિધિમાં તો એવું કહેવાય છે કે જેનો દીવો સળગેલો હોય એ બીજા દીવાને અટકે એટલે એ સળગે, અને બીજું કે જે છૂટેલો હોય એ બીજાને સળગે નહીં બોલવાનું, પ્રગટેલો બોલવાનું, પ્રગટે અને જે છૂટેલો હોય એ બીજાને છોડાવે। તો એ વખતે તો પ્રત્યક્ષ હોવું જરૂરી છે। એ પણ રોજ રોજ થોડો પ્રગટાવવાનું, એક જ વખત। હા, એટલે એ તો અગત્યનું ને પણ। હા, પણ એટલે એક વખત જ્ઞાન દ્રષ્ટિ મળી ગઈ પછી તો આપણે ઉપયોગ કરવાનો, પછી અનુકૂળતા વાળા સંજોગ હોય તો આવવાનું, ખ્યાલ આવી ગયો ને, પણ ઉપયોગ તો સતત કરવાનો આપણે, સમજાય છે? જ્ઞાનનો દીપક પ્રગટાવવાની વાત બરાબર છે, પણ એક વખત પ્રગટાયો, હવે પ્રગટેલા દીપકના પ્રકાશનો ઉપયોગ કરવાનો। પછી દીપક શેના માટે પ્રગટાવવાનો? અંધારું દૂર કરવા માટે। ના સમજાયું? હા, સમજાય। હવે આપણે એક દીપક પ્રગટેલો હોય અને એક દીપક બંધ છે એટલે અંધારું છે, એને પ્રગટાવીએ, પછી શું કરવાનું? પછી ફેરથી ઓલી ફેરથી પ્રગટાવવાનો? એ પ્રગટેલો છે એના પ્રકાશનો ઉપયોગ કરવાનો। પછી શું કરવાનો? પ્રકાશ એટલે જ્ઞાન, અને ના પ્રગટેલો એટલે અંધારું એટલે અજ્ઞાન। તમને જ્ઞાન શેના માટે આપ્યું? એ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે। પહેલા અજ્ઞાન હતું તો અજ્ઞાનનો ઉપયોગ કરતા હતા, એનાથી સંસાર વધતો હતો। હવે જ્ઞાન આપ્યું, એ જ્ઞાનથી શું થશે? અજ્ઞાન ખલાસ થશે। સમજાય છે મારી વાત? એટલે આ ધ્યાન રાખવાનું છે, સમજાય છે? આ શબ્દોની જે માયાજાળ છે ને, શેની માયાજાળ? શબ્દોની માયાજાળ સમજવી છે ને બહુ મુશ્કેલ છે। સામાન્ય વ્યક્તિઓ આ માયાજાળમાંથી બહાર નીકળતા નથી, અને પોતાના જ્ઞાનીએ કહેલા વાક્યોનો ઉપયોગ પોતાની મતીએ કરીને સમજવા જાય એટલે મુશ્કેલીમાં મુકાય છે। જ્ઞાની, એક મિનિટ, જ્ઞાની ક્યારે કોઈ પણ અનુભવી જ્ઞાની એવા ના હોઈ શકે કે જે એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે એવા જ્ઞાની અનુભવી હોઈ શકે જ નહીં। એ પોતે બીજાને મુક્ત રાખે, કારણ કે પોતે મુક્ત રહેવા માંગે છે, કોઈને બાંધે નહીં, સમયથી ના બાંધે, સંજોગોથી ના બાંધે, કોઈ રીતે બાંધે નહીં, કારણ કે એમને મુક્ત રહેવું છે। તમને એ બાંધે તો એ મુક્ત કઈ રીતે રહી શકે? સમજાય છે? બરોબર, મારી વાત સમજાય છે? બોલો બોલો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। આ તો બધું બહુ, મારે તો એ પાયાનો સવાલ એ છે કે આ દીવો પ્રગટે છે કે કેમ? પ્રગટે છે કે કેમ? કે એ પેલો બંધનો બંધ રહે છે, એનો ટેસ્ટ આપણને કંઈક માછલા તો કાયમ માટે પડી રહી છે દરિયામાં। એવું છે, બિલકુલ ધ્યાનથી સાંભળજો બરાબર, કે દીવો પ્રગટાવવો અને દીવો પ્રગટેલો નથી, આ બંને બિલીફ છે। શું છે? સમજાય છે? મારો દીવો પ્રગટેલો નથી એ પણ બિલીફ છે, અને મારો દીવો પ્રગટેલો છે એ પણ બિલીફ છે। બંનેની અંદર પુરુષાર્થનું મહત્વ છે। શેનું મહત્વ છે? ટાઇટલનું નહીં। શેનું નહીં? તીર્થંકર મળવા છતાંય આપણે ફર્યા કર્યા, કારણ કે ટાઇટલ મને મળ્યા પણ કામ કાઢ્યું? તો જે માણસ મળ્યા પછી કામ કાઢે એની કિંમત છે, મળ્યાને લઈને ફર્યા કરે એનો પ્રગટેલો પણ કોઈ અર્થ નથી એનો। શું નથી? એટલે આપણે જે વસ્તુનો હેતુ છે, હેતુ કે દીવો પ્રગટાવો એટલે શું? અજ્ઞાનનો નાશ થાય છે। શેનો નાશ થાય છે?
તો પ્રગટેલો કામનો, અજ્ઞાન એનું એ જ રહેતું હોય કે દીવો પ્રગટ્યો છે તો મતલબ શું? સમજાય છે? આ જ્યાં આગળ કર્તાપણાની ભ્રાંતિ છે, શું છે? કર્તાપણાની ભ્રાંતિ અને ભોગતાપણાની પણ ભ્રાંતિ છે. આમ કરશો તો આમ થશે, આમ કરશો તો, એટલે પેલું કર્તાપણાની ભક્તિ, અને આમ થશે એટલે ભોગતાપણાની ભ્રાંતિ. ત્યાં તત્વજ્ઞાન જ નથી. શું નથી? હે, અનિશ્ચય તો ખરી, પણ ત્યાં તત્વજ્ઞાન છે જ નહીં. ત્યાં લૌકિક લાભાલાભ છે. કેવું છે? ત્યાં તત્વ નથી, લૌકિક લાભાલાભ છે. કોઈની મુક્તતાને હણવું એ ઉચિત નથી સાહેબ, કોઈ પણ લેવલે. શું કીધું?